રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બારની ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ આમને સામને છે। રાજકોટના વકીલોનું વિવિધ સંગઠનોનું અસ્તિત્વ છે ત્યારે વિવિધ વકીલ સંગઠનોનો ચૂંટણી સંદર્ભે અભિપ્રાય અબતક મીડિયા દ્વારા લેવામાં આવ્યો છે। વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા વકીલોના સંગઠનોએ બારની ચૂંટણી અંગે પોતાનો મિજાજ અબતક મીડિયા સમક્ષ વર્ણવ્યો છે। મારું નામ રજનીબા રાણા, હાલમાં હું રાજકોટ બાર એસોસિએશનમાં મહિલા અનામતના સભ્ય તરીકે હોદ્દો ધરાવું છું। રાજકોટ બારની અત્યારે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં સમરસ પેનલ ને રાજકોટના જે બહેનો છે એટલે કે લેડી લોયર એસોસિએશનનો સંપૂર્ણપણે ટેકો છે। સમરસ પેનલ એક એવા વકીલોની ટીમ છે કે જે ખરેખર કામ કરવા માટે ઉત્સાહિત છે, કામ કરવા માટે સક્ષમ છે અને દરેક રીતે જોઈએ તો રાજકોટના વકીલો માટે સારામાં સારું કામ કરી શકે, સારામાં સારી બાબતો માટે વિચારી શકે એવી પેનલ છે। મારું નામ પ્રિયંક જનાર્દનભાઈ ભટ્ટ છે અને હાલ હું MSCP બારમાં સેક્રેટરી તરીકે ફરજ નિભાવું છું। હાલની આ રાજકોટ બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ જેના તમામ ઉમેદવારો, ઉપરની તમામ બોડી અને કારોબારી સભ્યો, તમામ લોકોએ રાજકોટના સિનિયર મોસ્ટ આશરે 40થી 50 જેટલા વકીલોની સેન્સ લઈ, તેમની સંમતિ લઈ અને હાલની આ ઉમેદવારી કરેલ છે। દરેક ઉમેદવાર જોશો કોઈ પણ રિપીટ થયેલ હોય એવું તમને નહીં જોવા મળે। લોકોનો રાજકોટ બારનો, જેમાં MSCP બાર, લેબર બાર, રેવન્યુ પ્રેક્ટિશનર્સ, કન્ઝ્યુમર બાર, લગભગ તમામ બાર, કોઈ બાર એવું નથી કે જેમનો ટેકો હાલની બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને નથી। તમામ લોકોનો એક જ અવાજ છે કે પેનલ ટુ પેનલ મતદાન કરી અને સમરસ પેનલના તમામ ઉમેદવારોને એકસાથે ચૂંટી કાઢે અને મારી પણ નમ્ર અપીલ છે કે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને વિજેતા બનાવે। હું અશ્વિન મહાલિયા, કમિટી મેમ્બર ઓફ યુનિટી ઓફ લોયર્સ। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં અમે યુનિટી ઓફ લોયર્સના કમિટી મેમ્બર્સ તથા અમારા યુનિટી ઓફ લોયર્સમાં 400થી વધારે વકીલોનું સમર્થન છે અને 400થી વધારે વકીલોની સભ્ય સંખ્યા છે। અમો જ્યારે આજે સમરસ પેનલને રાજકોટના દરેક ખૂણેથી, રાજકોટના દરેક ક્ષેત્રમાંથી જ્યારે સમરસ પેનલને બહોળું સમર્થન મળી રહ્યું છે ત્યારે આ ચૂંટણીમાં સમરસ પેનલનો ભવ્ય વિજય અને એ પણ જંગી લીડથી વિજય નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમો યુનિટી ઓફ લોયર્સના તમામ કમિટી મેમ્બર્સ તથા તમામ સભ્યો આ સમરસ પેનલને ખુલ્લા મને અને ખૂબ જ બહોળા સમર્થનથી ખુલ્લો ટેકો જાહેર કરીએ છીએ અને અમો આ ચૂંટણીમાં સમરસ પેનલને નિશ્ચિત વિજય અપાવીને જંપીશું તેની ખાતરી આપીએ છીએ। ટીમ એડવોકેટ્સ નામનું એક અમારું ગ્રુપ છે। અમે બધા યુવાનો બધા એક સાથે ભેગા થઈ અને કામ કરીએ છીએ। આખા વર્ષ દરમિયાન ઘણા બધા વકીલોને જે સમસ્યા થતી હોય એમાં અમે એકબીજાને હેલ્પ કરતા હોઈએ છીએ। અત્યારે અમારે જે અમે ગ્રુપનું સંગઠન જે ચલાવીએ છીએ એ અમારે 1025 પ્લસના સભ્યો છીએ બધા, અને બધા એકસાથે ગમે ત્યારે જરૂરિયાત પડે ત્યારે સાથે ઊભા રહીએ છીએ એકબીજાને। અમે અત્યારે ભાજપ લીગલ સેલ સમર્પિત જે સમરસ પેનલ છે એને ટેકો આપીએ છીએ। સમરસ પેનલમાં જેટલા ઉમેદવાર છે એ લોકો એક વર્ષ દરમિયાન નહીં, અત્યાર સુધીમાં જે રાજકોટ બારનું પ્રતિનિધિત્વ કરે છે એમાં હંમેશા જરૂરિયાત પ્રમાણે એકબીજાને સાથ સહકાર આપે છે, એટલા માટે। મારું નામ ઇન્દ્રસિંહ ઝાલા, હું લોયર સ્પોર્ટ ફાઉન્ડેશનનો વાઇસ પ્રેસિડેન્ટ અને વોઇસ ઓફ લોયનો પ્રેસિડેન્ટ છું। રાજકોટ બારમાં લોયર સ્પોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી કામગીરી કરે છે અને વોઇસ ઓફ લોયર્સ અમે જેમાં સાંસ્કૃતિક કાર્યો કરીએ છીએ જે પણ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। અમારા બંને સંગઠનોમાંથી ઓછામાં ઓછા 450થી 500 સભ્યો સંગઠનમાં જોડાયેલા છે અને અમારો ટેકો સમરસ પેનલને છે, કારણ કે સારા વકીલો, સારા સિનિયરો અને સારી પેનલને અમે ઉમેદવારો ચૂંટવા માગીએ છીએ। ચોક્કસ કાર્યો કરશે। થોડા હાઈકોર્ટના જે પ્રશ્નો હતા એનું નિરાકરણ તો આગલી બોડી કરીને ગઈ છે એટલે એની વિશે હું કંઈ નહીં કહું, પણ આ અમારી નવી કોર્ટ બિલ્ડિંગ આવે છે ત્યાં એડવોકેટ માટેનું બાર રૂમ બનાવવાનું છે, તેના માટે ચોક્કસ એ લોકો મહેનત કરશે અને જુનિયર વકીલોને પૂરેપૂરો સાથ સહકાર આપશે એવું અમે માનીએ છીએ।